નિમિષ એટલે આંખના પલકારનો એક ભાગ, નિમિષ કહી શકાય. તમે અને હું પલકાર લગાવીએ, આંખ બંધ કરીએ અને ખોલીએ, એમને એક નિમિષ કહેવાય. અને આટલી જ વારમાં બ્રહ્મા દ્વારા છોડેલું ચક્ર એક અરણ્યમાં આવીને સ્થિર થયું, એટલે ત્યારથી એ ભૂમિનું નામ નૈમિષારણ્ય રહ્યું. તો માત્ર અરણ્ય જ હતું, પણ નિમિષ માત્રમાં ચક્ર એના આરા ત્યાં ખંડિત થયા, એટલે ભૂમિનું નામ રહ્યું છે નૈમિષારણ્ય. આ દ્વિતીય સંવાદ આ નૈમિષારણ્યમાં થયો છે. સૂત અને સનકાદિક વચ્ચે આમ તો 88,000 ઋષિવૃંદ છે, પણ મુખ્ય આગલી શ્રેણીમાં મહાત્મા કહે ને, કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. જે કથારૂપી અમૃતનું પાન કરવામાં જે કુશળ છે, આવા સનકાદિક. આ દ્વિતીય. અને તૃતીય કેટેગરી એ છે વિદુર અને મૈત્રેય. એમાં મૈત્રેય એ સ્વયં વક્તા છે અને વિદુર જે શ્રોતા છે. આ ત્રણ ધારા, ભાગવતી ધારા, ત્રણ પ્રવાહમાં પ્રવાહિત થઈ છે. પ્રથમ ધારા જે વહી છે એ તો ગંગાજીના કાંઠે વહી છે સાહેબ. અને જે ગંગાજીના કાંઠે જે ભાગવતી ધારા વહી છે, એમના વક્તા છે સુખદેવજી મહારાજ. પ્રશ્ન એ છે કે એમને શ્રેષ્ઠ કેટેગરી શું કામ આપવામાં આવી છે? ધ્યાન દેના. એટલા માટે કે કોઈ અપેક્ષા જ નથી, કઈ જોતું જ નથી. ચાહ મીટી ચિંતા મીટી, फिर मनवा हुआ बेपरवाह, जिसको कछु न चाहिए वो शाहन का शाह. समझाई છે? जिसको कछु न चाहिए वो शाहन का शाह. રાજા કોણ છે એમની પણ વ્યાખ્યા અહીં આપેલી છે. જેને કંઈક જોઈ છે ને રાજા નથી. व्यासपीठ की दृष्टिए ए भिक्षुक છે. अगर कुछ चाहिए तो समझ लेना इस संसार के तुम सबसे बड़ी भिखारी हो. तो राजा कौन है? हमारे महापुरुष समझाते, राजा वो है जिसको कछु न चाहे, જેને કઈ જોતું નથી સાહેબ, જેને બધું છોડી દીધું છે, તે બધું લાત મારીને જે બેઠો છે સાહેબ, ભલે પછી ઘાસની ઝૂંપડીમાં બેઠો હોય સાહેબ, દરબની પથારી પર એ સૂતો હોય, બેસતો હોય, પણ વ્યાસપીઠની દ્રષ્ટિએ એ રાજાનો રાજા છે સાહેબ, જેને બધું છોડી દીધું છે. બાકી તો जिसको कुछ चाहिए, જેનામાં લૌકિક વૃત્તિ છે, જેને આ જોઈ છે, જેને તે જોઈ છે, જેને પહેલું જોઈએ છે, જેનામાં આ વૃત્તિ છે, वो राजा नहीं है. અહીંયા સુખદેવજી મહારાજ ને શ્રેષ્ઠ કેટેગરી એટલા માટે આપવામાં આવી છે, એને કઈ જોતું જ નથી સાહેબ, એના જીવનની કોઈ અપેક્ષા જ નથી. દ્રષ્ટિ પણ જેના નાકના અગ્રભાગ પર સ્થિર છે, જેની દ્રષ્ટિ પણ આમ તેમ નથી, इधर उधर नहीं है कि वो क्या कर रहा है, ये क्या बोल रहा है, या क्या कह रहा है, क्या सुना रहा है, मेरी तारीफ कर रहा है या फिर मेरी निंदा कर रहा है. नहीं, कोई मतलब नहीं संसार से, जिसको पूर्ण विरक्त कहते हैं.
पूर्ण निर्लिप जिसे कहते हैं हम और आप, जो इस संसार में तो है फिर भी संसार में नहीं है, जड़ कमलवत। आवा सुखदेव जी महाराज अजान बाहु जिन्हें दिशा रूपी वस्त्र ने धारण किया थे, आउ परम तत्व। ओह, कोई तमन्ना ही नहीं है। आ परीक्षित ने श्राप थयो, नारद जी एवा, नारद जी सुखदेव जी महाराज ने तैयार किया है। नहीं तो सुखदेव जी महाराज ने तो प्रथम वखत ज कह्યું। અને આમ ભી એક પ્રકૃતિનો સિદ્ધાંત છે, તમારે કંઈક મેળવવું હોય તો પેલા છોડવું પડે। अगर कुछ चाहिए तो शर्त ये है कुछ छोड़ना पड़ेगा। मेरे भाई बहन, बात पण साची છે, જેને જેને છોડ્યું છે એને જ પ્રાપ્ત કર્યું છે। તમે જેને પકડવાની કોશિશ કરશો, પ્રકૃતિનો સિદ્ધાંત છે, એ દૂર થશે। अगर कुछ चाहिए, इच्छा नहीं है, तमन्ना नहीं है, लेकिन छोड़ दिया है, जिसने सब कुछ छोड़ दिया है समाज ने उसको ही दिया है। आ इतिहास तपासी ले पर जेने जेने मेळववानी कोशिश करी, जेने प्राप्त करवानी कोशिश करी कि नहीं मुझे चाहिए, यही चाहिए, जेने जेने मेळववानी कोशिश करी एने क्या मेळव्યું છે? पर जेने બધું છોડી દીધું છે સાહેબ, ત્યાં કતાર લાગી છે, ત્યાં લાઈન લાગી છે, તે બધું છોડીને ફકડ બની જે બેઠો છે, जिसकी कोई इच्छा नहीं, जिसकी कोई तमन्ना नहीं, ત્યાં બધા લાઈનમાં ઊભા છે સાહેબ। થોડુંક મંથન કરવાની જરૂર છે આ વિષય ઉપર। તો कहने का भाव, सुखदेव जी महाराज आ व्यास गादी पर विराजमान है।